નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સીધી જ શરૂઆત કરીએ. આજે આપણે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના ઇતિહાસ અને તેના એવા રહસ્યોની વાત કરવાના છીએ જે ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવા છે. જુઓ, આ કોઈ સામાન્ય મંદિરની વાત નથી. આ અત્યંત આદર, શ્રદ્ધા અને ખૂબ જ કડક નિયમોનું કેન્દ્ર છે. આજે આપણે એવા તથ્યો અને માન્યતાઓનું પૃથ્થકરણ કરીશું જે સદીઓથી લોકોને આશ્ચર્યમાં મૂકતા આવ્યા છે. તો શરૂઆત જ એક બહુ મોટા અને ચોંકાવનારા પ્રશ્નથી કરીએ. એવું તે શું છે કે દુનિયાના સૌથી શક્તિશાળી રાજકીય નેતાઓ અને રાજાઓ પણ ઉજ્જૈન શહેરમાં રાત વિતાવવાથી ડરે છે? મતલબ, મોટા પ્રધાનો દિવસ દરમિયાન અહીં દર્શન કરવા જરૂર આવે છે, પણ જેવો સૂર્યાસ્ત થાય તેઓ અહીં રોકાવાની હિંમત કરતા નથી. ચાલો આ રાત્રિ રોકાણના રહસ્યને થોડું ડીકોડ કરીએ. હવે આ કોઈ સામાન્ય અફવા નથી હો. આની પાછળ મજબૂત ઐતિહાસિક પુરાવાઓ છે. ભારતના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ અહીં રાત રોકાયા હતા અને ખરેખર બીજા જ દિવસે તેમની સરકાર પડી ગઈ હતી. એ જ રીતે કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદિયુરપ્પાએ પણ અહીં રાત વિતાવી હતી અને પરિણામ 20 દિવસની અંદર જ તેમણે રાજીનામું આપવું પડ્યું. આ બધી ઘટનાઓ પાછળ સ્થાનિક લોકોની એક બહુ જ દ્રઢ માન્યતા છે. તેમના મતે મહાકાલ જાન નગરીના એકમાત્ર અને સર્વોચ્ચ રાજા છે અને નિયમ બહુ સ્પષ્ટ છે કે એક જ શહેરમાં બે રાજાઓ ક્યારેય એકસાથે રહી શકે નહીં. પણ જુઓ, આ પરંપરા પ્રત્યેનો રાજકીય અભિગમ હવે કેવી રીતે બદલાઈ રહ્યો છે તે ખરેખર રસપ્રદ છે. ભૂતકાળના મોટાભાગના નેતાઓએ પોતાની રાજકીય સત્તા બચાવવા માટે હંમેશા અહીં રાત વિતાવવાનું ટાળ્યું છે. પરંતુ 16 ડિસેમ્બર 2023ના રોજ એક મોટો બદલાવ જોવા મળ્યો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે અહીં રાત્રિ રોકાણ કર્યું અને તેમણે બહુ જ સ્પષ્ટતાથી કહ્યું કે તેઓ કોઈ રાજા તરીકે નહીં પરંતુ માત્ર મહાકાલના દીકરા તરીકે અહીં રોકાયા છે. આ ખરેખર એક પ્રાચીન પરંપરાને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ છે. તો હવે સવાલ એ થાય કે આખરે આ મહાકાલનું સ્વરૂપ પ્રગટ કેવી રીતે થયું? આની પાછળ પ્રાચીન અવંતિકાપુરી એટલે કે આજના ઉજ્જૈનની એક અદ્ભુત કથા છે. રાજા ચંદ્રસેનને એક ચમત્કારિક ચિંતામણી રત્ન ભેટમાં મળ્યો હતો. બસ આ જ રત્નના લોભમાં અન્ય રાજાઓએ અને એક અજેય રાક્ષસ દૂષણે નગર પર આક્રમણ કરી દીધું. ચારે તરફ હાહાકાર મચી ગયો. આ વિનાશ વચ્ચે એક 5 વર્ષના બાળકે માટીમાંથી એક નાનકડું શિવલિંગ બનાવ્યું અને પૂજા શરૂ કરી. અને પછી એક ચમત્કાર થયો. આકાશમાંથી સીધી વીજળી ત્રાટકી, ત્યાં એક ભવ્ય મંદિર પ્રગટ થયું અને ભગવાન શિવ તેમના રુદ્ર સ્વરૂપ એટલે કે મહાકાલના રૂપમાં પ્રગટ થયા અને પળવારમાં જ રાક્ષસ દૂષણ અને તેની સેનાને ભસ્મ કરી દીધી. આ આખી કથા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ તરફ દોરી જાય છે અને તે શબ્દ છે સ્વયંભૂ. મહાકાલેશ્વર શિવલિંગને સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે આ શિવલિંગ કોઈ માનવી દ્વારા કોતરવામાં કે સ્થાપિત કરવામાં નથી આવ્યું. તે જાતે જ પૃથ્વીના ગર્ભમાંથી સ્વયં પ્રગટ થયું છે અને આ જ બાબત તેને અન્ય સ્થાપિત શિવલિંગો કરતાં અત્યંત પવિત્ર અને ઊર્જાવાન બનાવે છે. હવે વાત માત્ર સ્વયંભૂ હોવાની જ નથી. આ શિવલિંગની દિશા પણ તેના વિશેષ હોવાનું મુખ્ય કારણ છે. ભારતના તમામ 12 જ્યોતિર્લિંગોમાંથી મહાકાલેશ્વર એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જેનું મુખ દક્ષિણ દિશા તરફ છે, એટલે કે તે દક્ષિણમુખી છે. હિન્દુ શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને યમરાજની દિશા એટલે કે મૃત્યુના દ્વારની દિશા માનવામાં આવે છે અને એવી દ્રઢ માન્યતા છે કે મહાકાલનું આ દક્ષિણમુખી સ્વરૂપ તમામ નકારાત્મક અને ખરાબ શક્તિઓનો સંપૂર્ણ નાશ કરવા માટે સક્ષમ છે. શાસ્ત્રોમાં મહાકાલનું મહત્વ સમજાવતો એક બહુ જ સુંદર શ્લોક છે. તેમાં કહેવાયું છે કે આકાશમાં તારકલિંગ, પાતાળમાં હાટકેશ્વર અને પૃથ્વી પર મહાકાલ સ્વરૂપે ભગવાન શિવની પૂજા થાય છે. ઉજ્જૈનને સમય અને કાળની નગરી કહેવાય છે. જો કાળનો અર્થ માત્ર મૃત્યુ નથી થતો, તેનો અર્થ સમય પણ થાય છે. પૃથ્વી પર સમય અને મૃત્યુના નિયંત્રક તરીકે મહાકાલ સર્વોપરી છે. આ જ સમયે અને જીવનના ચક્ર સાથે જોડાયેલી છે એક બહુ જ પ્રખ્યાત પરંપરા, ભસ્મ આરતીનું સત્ય. ચાલો તેના વિશે જાણીએ. તો ભસ્મ આરતી એક એવી આરતી છે જેને જોવાથી કથિત રીતે જીવનના બધા જ સંકટો દૂર થઈ જાય છે. લોકોમાં એવી ભારે માન્યતા છે કે આજે પણ મહાકાલની પૂજા માણસની ચિતાની રાખથી જ થાય છે. પણ હકીકત થોડી અલગ છે. પ્રાચીન સમયમાં ખરેખર દિવસની પહેલી માનવ ચિતાની રાખથી જ આ આરતી કરવામાં આવતી હતી. પરંતુ આજના આધુનિક સમયમાં આ ભસ્મ કપિલા ગાયના છાણ અને પીપળો, વડ, શમી તથા અમલતાસ જેવા પવિત્ર વૃક્ષોના લાકડાને બાળીને તૈયાર કરવામાં આવે છે. જો કે ભલે રાખનો સ્ત્રોત બદલાયો હોય, પરંતુ આ આરતીની તીવ્રતા અને તેના નિયમોની કડકાઈ હજુ પણ એવી જ છે.
દરરોજ વહેલી સવારે બરાબર 4 વાગે આ ભસ્મ આરતી કરવામાં આવે છે અને આનો એક કડક નિયમ એ છે કે આ ચોક્કસ અનુષ્ઠાન માત્ર પુરુષો જ જોઈ શકે છે. એવી પ્રબળ શ્રદ્ધા છે કે જે પણ ભક્તો આ આરતીના સાક્ષી બને છે તેમના મનમાંથી મૃત્યુનો ભય કાયમ માટે દૂર થઈ જાય છે. ચાલો હવે થોડા આગળ વધીએ અને મંદિરના સ્થાપત્ય અને તેના ગુપ્ત રહસ્યો પર નજર કરીએ. આ મંદિરનું આખું ઊભું માળખું મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી નીચેનું પહેલું સ્તર છે મુખ્ય ગર્ભગૃહ, જ્યાં દક્ષિણમુખી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે. ત્યાંથી એક માળ ઉપર જતાં બીજું સ્તર આવે છે, જ્યાં ઓમકારેશ્વર શિવલિંગ આવેલું છે, અને સૌથી ઉપર ત્રીજા માળે નાગચંદ્રેશ્વર મંદિર છે. આ ત્રીજા માળે એક અત્યંત દુર્લભ મૂર્તિ રાખવામાં આવી છે, જે નેપાળથી લાવવામાં આવી હતી. તેમાં શિવ, પાર્વતી, ગણેશ અને નાગ દેવતાઓ એકસાથે જોવા મળે છે. હવે આ નાગચંદ્રેશ્વર મંદિર વિશે સૌથી મોટી અને આશ્ચર્યજનક બાબત આ સંખ્યા છે 1. હા, આ મંદિર આખા વર્ષમાં માત્ર એક જ દિવસ માટે ખુલે છે અને તે છે નાગપંચમીનો દિવસ. કથા એવી છે કે નાગરાજ તક્ષકે ભગવાન શિવની તપસ્યા કરી હતી અને તેમને એકાંતમાં રહેવાનું વરદાન મળ્યું હતું. બસ આ એકાંતમાં કોઈ ભંગ ન પડે તે માટે વર્ષના બાકીના 364 દિવસ આ મંદિરના દરવાજા કડક રીતે બંધ જ રહે છે. ભલે મહાકાલ એક જ છે, છતાં સમય અને ઋતુઓ અનુસાર તેમનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. ઉદાહરણ તરીકે શિવરાત્રિ પર તેમને વરરાજાની જેમ શણગારવામાં આવે છે. શ્રાવણ મહિનામાં તેઓ રાજાધિરાજ એટલે કે એક ભવ્ય રાજાના સ્વરૂપમાં દર્શન આપે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેમને ઠંડક આપવા માટે શિવલિંગની બરાબર ઉપર પાણીના માટલા લટકાવવામાં આવે છે. અને કાર્તિક માસમાં તો તેમને એક પાલખીમાં બેસાડીને આખી નગરચર્યા પર લઈ જવામાં આવે છે. આ તમામ સ્વરૂપો સાબિત કરે છે કે તેઓ ખરેખર ઉજ્જૈનના જીવંત રાજા છે. આ જ મંદિર સંકુલમાં બીજું એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, જેને જૂના મહાકાલ કહેવાય છે. આ એક છુપાયેલું ગૌણ શિવલિંગ છે. ઐતિહાસિક સમયમાં જ્યારે મંદિરો પર આક્રમણો થઈ રહ્યા હતા ત્યારે મૂળ શિવલિંગને નુકસાનથી બચાવવા માટે પૂજારીઓએ તેને છુપાવી દીધું હતું અને તેની જગ્યાએ આ જૂના મહાકાલને સ્થાપિત કરી દીધા હતા, જેથી હુમલાખોરો ભ્રમિત થઈ જાય. પાછળથી મૂળ શિવલિંગ તો ફરી સ્થાપિત થયું, પણ આ જૂના શિવલિંગને પણ સંકુલમાં એક અલગ સ્થાન આપવામાં આવ્યું. અને તેનું મહત્વ એટલું છે કે આજે પણ કોઈ પણ મોટી શાહી સવારી પહેલાં તમામ અવરોધો દૂર કરવા માટે સૌથી પહેલી પૂજા આ જૂના મહાકાલની જ કરવામાં આવે છે. હવે આપણે ઉજ્જૈનના એવા રહસ્ય તરફ આગળ વધીએ જેણે આધુનિક વિજ્ઞાનને પણ વિચારતું કરી દીધું છે. કાળ ભૈરવનું વણ ઉકેલાયેલું રહસ્ય. સ્કંદ પુરાણમાં કાલ ભૈરવનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ભગવાન શિવનું જ એક ઉગ્ર, રૌદ્ર અને તાંત્રિક સ્વરૂપ છે. તેમની પ્રકૃતિ તામસિક માનવામાં આવે છે અને આ જ કારણે અહીં સદીઓથી એક અજીબોગરીબ પરંપરા ચાલી આવે છે. ભક્તો કાલ ભૈરવની મૂર્તિને રોજ હજારો લીટર દારૂનો ભોગ ચડાવે છે. પરંતુ અસલી આશ્ચર્ય દારૂ ચડાવવામાં નથી. આશ્ચર્ય એ વાતનું છે કે આટલો બધો દારૂ જાય છે ક્યાં? થાય છે એવું કે જ્યારે પૂજારી દારૂથી ભરેલો વાટકો મૂર્તિના હોઠ પાસે મૂકે છે ત્યારે ભક્તોની નજર સામે જ તે પ્રવાહી ઝડપથી ગાયબ થવા લાગે છે. શું મૂર્તિમાં કોઈ કાણું છે? ના. શું કોઈ પાઇપ કે પોલાણ છે? બિલકુલ નહીં. આધુનિક ભારતીય વૈજ્ઞાનિકો અને વિક્રમ યુનિવર્સિટીની ટીમોએ પણ અહીં ઘણું સંશોધન કર્યું છે, પરંતુ કમનસીબે તેઓ પણ આ અદૃશ્ય થતા દારૂ પાછળનું એક પણ વૈજ્ઞાનિક કારણ શોધી શક્યા નથી. હવે આ રહસ્યને ઉકેલવાના પ્રયાસો કંઈ આજકાલના નથી, સદીઓથી થતા આવ્યા છે. ઔરંગઝેબના જમાનામાં જ્યારે તેની સેનાએ આ મંદિર પર હુમલો કર્યો ત્યારે અચાનક કૂતરાઓનું એક ટોળું પ્રગટ થયું અને સૈનિકોને પાગલ કરી દીધા. બ્રિટિશ કાળમાં કેપ્ટન હન્ટર નામના એક અંગ્રેજ અધિકારીએ આ દારૂ ગાયબ થવા પાછળની ચાલાકી પકડવા મંદિરના ભોંયતળિયામાં ખોદકામ કરાવ્યું. તેને કંઈ જ ન મળ્યું અને થોડા જ દિવસોમાં તેનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયું. આજના આધુનિક યુગમાં પણ વિદેશી ડોક્યુમેન્ટરી ટીમોએ HD કેમેરા અને સ્કેનર્સનો ઉપયોગ કર્યો, છતાં તેમને કોઈપણ છુપી મિકેનિઝમ કે પાઇપનો એક અંશ પણ મળ્યો નહીં. આટલી બધી નિષ્ફળતાઓ પછી બ્રિટિશ તપાસ ટીમે એક બહુ જ નોંધપાત્ર તારણ આપ્યું. તેમણે આ આખી ઘટનાને સામૂહિક દિવ્ય ભ્રમનો કિસ્સો એટલે કે અ કેસ ઓફ કલેક્ટિવ ડિવાઇન ઇલ્યુઝન ગણાવ્યો. જ્યારે તેઓ તર્ક અને વિજ્ઞાનથી આ આર્કિટેક્ચરલ કોયડાને ઉકેલી ન શક્યા ત્યારે છેવટે તેમણે પણ હાર માની લીધી અને તેને આસ્થા અને ચમત્કારનું એક અદ્ભુત સંગમ માની લીધો. તો
આજના આ વિશ્લેષણના અંતે આપણા સૌના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ માત્ર અંધશ્રદ્ધા કે કોઈ જૂની પરંપરા છે, કે પછી તે ઊર્જા અને વિજ્ઞાનનો કોઈ એવું ક્ષેત્ર છે જેને આપણું આધુનિક વિજ્ઞાન હજુ સુધી સમજી જ નથી શક્યો? મહાકાલની દક્ષિણમુખી શક્તિથી લઈને કાલભૈરવના અદૃશ્ય થતા દારૂ સુધી ઉજ્જૈન આપણને સતત એ યાદ અપાવે છે કે કદાચ આ દુનિયામાં એવું ઘણું બધું છે જે આપણી માનવીય સમજણની પેલે પાર છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.